ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. દરેકને ઈસુના મીઠા અને મધુર નામમાં પ્રેમી સલામ પાઠવું છું. એકવાર ઈસુ મસીહના મીઠા અને મધુર નામમાં તમારું સ્વાગત છે. અને આવો આજે આપણે જોઈશું દાન ધર્મ વિશે. પ્રભુ ઈસુ આપણને શું શીખવે છે. આપણે જોવાના છે માર્થીની લખેલી સ્વાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 2, 3 અને 4 કલમ. અને અહીંયા પ્રમાણે લખવામાં આવ્યું છે, એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશીંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. અહીંયા પહેલી વાત પ્રભુ આપણને શીખવાડે છે કે જ્યારે આપણે દાન ધર્મ કરીએ ત્યારે કોઈ પણ માણસોની આગળ આપણે એના વખાણ કરવાનું નથી. તમે કોઈ પણ સેવકાઈને મદદ કરો છો કે કોઈ પણ ચર્ચ ભવન બનાવવાને માટે જ્યારે તમે સહાય કરો છો ત્યારે વહાલાઓ કોઈ પણ વ્યક્તિની આગળ, વિશ્વાસીની આગળ કે સેવકોની આગળ આપણે મોટાઈ મારવાની નથી કે મેં આ ચર્ચ બનાવવાને માટે 5,000 રૂપિયાની સહાય કરી છે, અથવા તો ચર્ચ બનાવવાને માટે મેં 1 ટ્રક ઈંટ લાવી આપી છે, અથવા તો મેં સિમેન્ટ લાવી આપી છે. આ રીતે વહાલાઓ આપણે કોઈ પણ વ્યક્તિની આગળ વખાણ કરવાના નથી કે પોતાની જાતને ઊંચી ઉઠાવવાની નથી. કેમ કે પ્રભુ ઈસુ એમ કહે છે કે જ્યારે આપણે એવું કરીએ છીએ, જ્યારે આપણે વખાણ કરીએ છીએ ત્યારે આપણે પોતાનો બદલો આપણને આપી દેવામાં આવે છે. પણ 3 કલમ આપણને શીખવાડે છે, જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે છે તારો ડાબો હાથ ન જાણે. એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. પ્રભુ ઈસુ ચાહે છે કે આપણે જ્યારે દાન ધર્મ કરીએ તો આપણે ગુપ્તમાં કરીએ. જ્યારે આપણે સહાય કરીએ ત્યારે આપણે ગુપ્તમાં કરીએ, કોઈ પણ વ્યક્તિ તે જાણે નહીં. એવી રીતે આપણે કરીએ દાન ધર્મ. કેમ કે પ્રભુ ઈસુ ચાહે છે કે જ્યારે આપણો જમણો હાથ કરે અને વહાલાઓ કે ડાબો હાથ ન જાણે. એટલે કે આપણો સહાય કરીએ છીએ, આપણે દાન ધર્મ કરીએ છીએ તો આપણે ગુપ્તમાં કરીએ. આપણે કોઈ પણ માણસોની આગળ પોતાના વખાણ નથી કરવાના. કેમ કે વહાલાઓ જ્યારે આપણે ગુપ્તમાં કરીએ છીએ ત્યારે ગુપ્તમાં જોનાર આપણો પરમેશ્વર આપણને બદલો આપે છે. અને વહાલાઓ આપણે એ જ આશા રાખવાની છે કે આપણો સ્વર્ગીય પિતા આપણને બદલો આપે. કોઈ માણસ તરફથી આપણે બદલો મેળવવાની આશા રાખવાની નથી, પણ વહાલાઓ આપણે સ્વર્ગીય પિતા તરફથી, પ્રભુ ઈસુ તરફથી આપણને બદલો મળે એવી આપણે આશા રાખવાની છે. એટલા માટે જે બાબત પ્રભુ ઈસુએ આપણને શીખવી છે વહાલાઓ, આ દિવસોની અંદર એનું આપણે પાલન કરીએ. અને જ્યારે આપણે દાન ધર્મ કરીએ ત્યારે કોઈ પણ માણસોની આગળ આપણે રણશીંગડું ન વગાડતા, ગુપ્તમાં જે આપણો બાપ જોઈ છે અને ગુપ્તમાં આપણે દાન અને ધર્મ કરીએ, સહાય કરીએ, ગુપ્તમાં કરીએ. જે પ્રભુને પસંદ છે એ પ્રમાણે કરીએ. જે પ્રભુની ઈચ્છા છે તે પ્રમાણે આપણે દાન કરવું જોઈએ. તો આ ટૂંકા વચનો દ્વારા પ્રભુ તમને આશીર્વાદિત કરો. આમેન.